લોહારા ગામ છે એ કપિલ મુનિની તપસ્થલી છે. અહીંયાનો કિનારો છે અને આ સ્થળ કપિલ મુનિની તપસ્થલી છે. અહીંયા કપિલા નદી, દેવ કપિલા નદીનો સંગમ પણ છે અને અહીંયા કપિલા સંગમ તરીકે આ સ્થાન પણ પ્રખ્યાત છે. અહીંયા જે એક સંત મહાત્માના વાતચીત ઉપરથી જાણવા મળ્યું છે કે અહીંયા કપિલ મુનિનો આશ્રમ જલ સમાધિમાં હતો અને ગામનો જે ભરવાડ હતો, અહીંયા જે ગામ છે, ગામનો ભરવાડ ગાયો ચારવા માટે લઈ જતો હતો. એની ફાતે ફાતે એક ગાય વધારાની આવતી હતી. જે વધારાની ગાય કોની છે ખબર નહોતી. ભરવાડ 2 મહિના 3 મહિના રાહ જોઈ પણ ગાયનો માલિક દેખાયો નહીં. એટલે એક દિવસ એ ભરવાડ ગાયની પાછળ ગાય નદીના કિનારે આવી નદીમાં પ્રવેશી. ભરવાડ પણ નદીમાં પ્રવેશ્યો ગાયનું પૂંછડું પકડીને અને અંદર ગયો. નદીમાં રસ્તો પણ થયો અને જ્યારે અંદર ગયા ત્યારે કપિલ મુનિનો આશ્રમ હતો. ભરવાડે કપિલ મુનિના આશ્રમની અંદર જઈ અને મુનિ પાસે મહેનતાણાની માગણી કરી અને ત્યારે કપિલ મુનિએ પોતાની શાલ જે ઓઢેલી હતી એની અંદર એમના ધૂણામાંથી 2-4 પોસ કોલસાને નાખી આપ્યા. અને ત્યારે મનથી કંટાળ્યો કે હાલા મુનિ પાસે શું મળશે, અને એવી રીતે એ પોતે ત્યાંથી કોલસાનો પોટલું લઈને નીકળ્યો. નદીની બહાર આવ્યો અને કોલસાનું પોટલું એને ફેંકી દીધું. જ્યારે ફેંક્યું અને ઘેર આવ્યો, એની પત્નીએ પૂછ્યું કે શું લઈ આવ્યા? ત્યારે એણે રોદડા રડ્યા કે કશું નહીં, મુનિ પાસે શું હોય, કોલસા આપ્યા હતા અને ફેંકી દીધા. ત્યારે એની પત્નીએ જેનો શાલ હતી એ ખંખેરી, તેમાંથી 2-3 કોલસા જે પકડાઈ રહેલા અંદર એ ખંખ્યા તો નીચે પડ્યા અને કોલસા સોનાના થઈ ગયા. અને ત્યારે એ પતિ પત્ની બેય એ મુનિ પાસે ગયા. જેમનો આશ્રમ દેખાય છે સામે, આ કપિલા નદી છે, તેને દેવ કપિલા પણ કહે છે. અને આ સામે જે છે નર્મદા નદી છે, દેવ કપિલા નદીનો સંગમ છે. ત્યાં સંગમની અંદર સંગમના કિનારે આવ્યા ભરવાડ અને એના પત્ની, પણ ત્યાં કશું જ મળ્યું. જ્યાં કોલસા નાખ્યા હતા ત્યાં પણ કશું ન મળ્યું અને નદીમાં રસ્તો પણ ન મળ્યો. અને એવી રીતે લોકો પાછા ઘેરે ગયા. જે કપિલા નદી અને કપિલા સંગમ જળસ્થળની આની અંદર પાણીની અંદર છે અને એ કપિલ મુનિ દ્વારા અહીંયા લિંગ પ્રસ્થાપિત થયેલું હતું. એટલા માટે અહીંયા કપિલેશ્વર મહાદેવનું મંદિર છે. અને જે કપિલા ગાય હતી એનું પણ અહીંયા એક સ્ટેચ્યુ બનાવેલું છે. કપિલા ગાયની મૂર્તિ પણ છે અહીંયા, જે સામે દેખાય છે. આ કપિલા ગાયની મૂર્તિ છે. આ સ્થાનનું મહત્વ, અહીંના જે મહાત્મા હતા એમની પાસેથી આ પ્રમાણનું મહત્વ, આ પ્રમાણનું સ્થાન મહાત્મ્ય જાણવા